નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, આપણે જ્ઞાન સેતુના માધ્યમથી અત્યારે મળી રહ્યા છીએ અને એક સેતુરૂપ કામગીરી કરી રહ્યા છીએ। આપણે ગત વર્ષે ધોરણ 6માં જે ભાષા શિક્ષણ મેળવ્યું હતું, આપણે હોમ લર્નિંગના માધ્યમથી ગયા વર્ષે ભણ્યા હતા। સાથે સાથે અન્ય કેટલાક સમૂહ માધ્યમો દ્વારા પણ આપણે શીખવાનો પ્રયાસ કર્યો હતો। એ જે કંઈ આપણે અંકે કર્યું હતું, જે કંઈ ગત વર્ષે જ્ઞાન સંપાદન કર્યું હતું, એને આપણે આગળ વધારવાનું છે। અને હવે આપણે જ્યારે નવા ધોરણમાં પ્રવેશ્યા છીએ ત્યારે નવા ધોરણનો અભ્યાસક્રમ, નવા ધોરણનો પાઠ્યક્રમ શરૂ થાય એ પૂર્વે કેટલીક રસપ્રદ પ્રવૃત્તિઓ કરવાની છે, ભાષાને લગતી પ્રવૃત્તિઓ કરવાની છે અને એને માટે આપણી પાસે જ્ઞાન સેતુ જેવી એક સરસ પુસ્તિકા ઉપલબ્ધ છે। તમારે આ પુસ્તિકાને સરસ રીતે વાંચીને સમજીને એમાં આપવામાં આવેલી પ્રવૃત્તિઓનું લેખન કરવાનું છે। એ તમે સારી રીતે સમજી ચૂક્યા છો અને અગાઉ આપણે 1 થી 8 કદમ સરસ રીતે પૂર્ણ કર્યા છે અને ધીમે ધીમે કદમ આગળ વધારતા જઈ રહ્યા છીએ આપણે। ત્યારે આજે આપણે 2 કદમ બીજા પણ આગળ ભરવા છે અને એ કદમ છે કદમ 9 અને કદમ 10। તો જોઈએ કદમ 9ની કેટલીક પ્રવૃત્તિઓ સ્ક્રીન પર। કદમ 9, પ્રશ્ન 1, નીચેના ચિત્રને આધારે 5 શબ્દો લખો। આ શબ્દોનો વાક્ય પ્રયોગ કરો। બાળ દોસ્તો, આ પ્રવૃત્તિ આમ જોવા જઈએ તો આપણે માટે કંઈ નવી નથી। અનેકવાર આ પ્રકારની પ્રવૃત્તિ આપણે કરી છે, પણ અહીં જે જુદી વાત છે એ છે કે પહેલાં તો આ ચિત્રનું અવલોકન કરવાનું છે, ચિત્રને એક ખાસ રીતે વાંચવાનું છે કે ચિત્રમાં શું શું છે। પહેલાં તો ચિત્રમાં કેન્દ્રમાં શું છે। તમને એક છોકરો અને છોકરી જતા દેખાઈ રહ્યા છે, બાજુમાં ક્યાંક ગાય છે અને હા, છોકરો અને છોકરી ક્યાં જઈ રહ્યા હશે એનો પણ અંદાજ આપણને મળી જાય છે કે એ ક્યાં જઈ રહ્યા છે। સાથે સાથે આખું આ ચિત્ર છે, સમગ્ર રીતે જ્યારે જોઈએ ત્યારે આપણી છાપ એ પડે છે કે આનું સ્થાન કયું છે, તો કોઈ ગામડું છે, કોઈ ગામ છે। બાજુમાં ગાય ચરે છે, ઘાસ છે, કૂવો છે, એ જ રીતે મંદિર છે, દેવળ છે, ઘર દેખાય છે, વૃક્ષો છે। એ એક બાજુ તમે જોઈ શકો છો કે ખેતરનો કોઈ પાક પણ હોઈ શકે છે અને ખેડૂત કામ કરી રહ્યા છે અને દૂર પ્રકૃતિ પણ આપણે જોઈ રહ્યા છીએ। વાદળ દેખાઈ રહ્યા છે, આકાશ દેખાઈ રહ્યું છે અને પક્ષીઓ તો ખરા જ। તો આ ચિત્રને આપણે ઝડપથી જોયું છે, પણ હજુ તો તમારે ઝીણું અવલોકન કરીને પછી શબ્દ તારવવાના છે। જેમ કે મારે શબ્દ તારવવાનો હોય તો એક શબ્દ હું તારવું છું, ખેડૂત। આ ચિત્રમાંથી એક શબ્દ મેં તારવ્યો, ખેડૂત। તો હવે ખેડૂતને લગતું વાક્ય બનાવવાનું છે, એટલે વાક્યમાં જ્યારે શબ્દનો ઉપયોગ કરીએ છીએ ત્યારે જ શબ્દની શક્તિ પ્રગટ થાય છે। એમ જ શબ્દનું ખાસ મૂલ્ય હોતું નથી। આપણે કોઈ પણ શબ્દ બોલીએ, પણ એ શબ્દ જ્યારે વાક્યમાં વપરાય છે, બોલચાલમાં વપરાય છે, ત્યારે એક ચોક્કસ અસર ઊભી કરે છે। તો મારે એક વાક્ય બનાવવું હોય તો હું આવું લખું કે મારા પિતાશ્રી ખેડૂત છે। કોઈ એમ પણ લખે કે મારા પિતાજી ખેડૂત છે, એમ પણ લખાય। કોઈ વળી એમ લખે કે મારા પપ્પા ખેડૂત છે, કશો જ વાંધો નહીં, લખી શકાય, પણ વાક્ય સાચું અને સાર્થક બનવું જોઈએ। તો હવે હું વધારે ન કહેતા તમને સ્વતંત્ર રીતે લખવાની તક આપું છું, એટલે બાકીની જે જગ્યા છે એમાં તમારે જેમ ખેડૂત વિશે મેં લખ્યું અને તમે વાંચ્યું એ રીતે અન્ય શબ્દો પસંદ કરીને, હા ચિત્ર ના હોવા જોઈએ, પછી તમારે વાક્ય પ્રયોગ કરવાનો છે। હવે આપણી સમક્ષ બીજો પ્રશ્ન છે, પ્રશ્ન 2, નીચેની ઋતુઓમાં ગોંધરા પર શી અસર થાય છે? આ ઋતુઓમાં ગોંધરે કઈ કઈ પ્રવૃત્તિઓ થતી? પાઠના આધારે લખો। તો બાળ દોસ્તો, આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં આપણે
ધોરણ 6માં જે એકમ ભણ્યા હતા, શ્રી કિશોરસિંહ સોલંકી લિખિત એકમ પાદર, યાદ આવ્યું? તમારી પાસે પાઠ્યપુસ્તક તો છે જ, તો એ એકમને કાઢો અને આપણે એ એકમને પહેલાં તો વાંચવો પડે. તો તમારે એ એકમને સારી રીતે વાંચશો એટલે એમાં ગોંદરાની વાત આવે છે, જેને આપણે ભાગોળ પણ કહી શકીએ, ગામનું ગોંદરું. તો લેખકે પોતાના બાળપણના પ્રસંગોમાં સરસ રીતે આખી વાતને વણી છે. તો અહીં કેટલાક શબ્દો જે આપ્યા છે એ પાઠને આધારે છે, પાદર પાઠને આધારે છે. એ કયા કયા શબ્દો છે? જેમ કે એક શબ્દ છે શિયાળો, ઉનાળો, પાનખર અને ચોમાસું. હવે અહીંયા એક વસ્તુ તમારે સમજવાની છે બાળ દોસ્તો, સૂચના ફરીથી જોઈ લઈએ આપણે, કે તમારે આ પાઠને આધારે લખવાનું છે. તમે શિયાળા વિશે એમ જ લખવાનું નથી, તમારે પાઠમાં શું આપ્યું હતું ને કેવી રીતે લેખકે એનું વર્ણન કર્યું હતું, પાદર એકમમાં કેવી રીતે આપ્યું હતું એ જોઈને, એને જરા જોઈ લઈને વાંચી લઈને પછી લખવાનું છે. અહીં જે પાનખર શબ્દ આપ્યો છે 3જા ક્રમનો, તો હું તમને એક અભ્યાસ પૂરતી, તમારી સમજ પૂરતી એક વાત મૂકું છું. પાનખર તો આપણે લખીએ પાઠ્યપુસ્તકને આધારે કે પાનખરમાં તો ખરેલા પાંદડાથી આખું ગોંદરું ભરાઈ જતું. એના પર ચાલવાની મજા આવતી. પ્રશ્ન 3, પ્રશ્નોના ઉત્તર લખો. બાળ દોસ્તો, અહીં તમારે આ જ એકમ પાદરને આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. પ્રશ્નો આ પ્રમાણે છે, આપણે જોઈએ. પ્રશ્ન 1, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ રમતો રમો છો? બરાબર. હવે આ પ્રશ્ન ભલે પાદર એકમને આધારે પૂછાયો હોય, પણ આ મૌલિક પ્રશ્ન છે, એટલે કે આનો જવાબ તમારે તમારી રીતે લખવાનો છે. અને બધા મિત્રો એક સરખી રમત ન પણ રમતા હોય, કોઈ ગામડામાં ક્રિકેટ રમાતી હોય, ક્યાંક કબડ્ડી પણ રમાતી હોય, પણ તમે જે કોઈ રમતો રમતા હોય એનો ઉલ્લેખ કરવાનો છે. તો એ તમે સરસ રીતે કરી શકશો. હવે જે બીજો પ્રશ્ન છે, અમારી પહેલી નિશાળ તે ગોંદરું, એવું લેખક શાથી કહે છે? કે ભાઈ અમારી પહેલી નિશાળ તો કોણ? ગોંદરું. એટલે નિશાળમાં ગયા પહેલાં અમે ગોધરા પાસેથી, ભાગોળ પાસેથી ઘણું બધું શીખ્યા છીએ. તો એને માટે આપણે કશુંક લખીએ. તો એનો જવાબ આ રીતે લખીએ, કારણ કે ગોંદરામાં રમતા રમતા પણ લેખકને ઘણું ઘણું જાણવા શીખવા મળ્યું છે માટે. મિત્રો, લેખકે પાદર એકમમાં સરસ રીતે ગોંદરાનું મહત્ત્વ સ્થાપી આપ્યું છે અને એમાં ઉલ્લેખ કર્યો છે કે અમારી એ તો પહેલી નિશાળ છે. કારણ કે આખા ગામના ટાબરિયા ભેગા થતાં એવું લખ્યું છે, ટાબરિયા એટલે એકબીજા પાસેથી શીખતા, સાંભળીને શીખતા, ગોંદરે વડીલો બેઠા હોય એમની પાસેથી શીખતા. અને શિક્ષણ તો આ રીતે જ થાય છે ને. એટલે પહેલી નિશાળ તો લેખક માટે ગોંદરું હતી. પણ હા, અન્ય પ્રશ્નો આ જ રીતે વિચારપૂર્વક એકમને આધારે તમારે લખવાના છે. તો જરૂર તમે એ પ્રવૃત્તિ કરજો. અને હવે જોઈએ નવો એક પ્રશ્ન. પ્રશ્ન 4, મારી પ્રિય રમત વિશે 8-10 લીટી લખો. બાળ દોસ્તો, હમણાં રમતોની વાત આપણે કરી. બાળ દોસ્તો, આપણા દેશમાં અનેક રમતો રમાય છે. આપણા દેશના ગામડાઓમાં, શહેરોમાં વિવિધ રમતો નિયમિત રીતે રમાતી હોય છે. કેટલીક રમતોનું જીવંત પ્રસારણ તમે ટીવી પર નિહાળો જ છો. પણ અહીં તમારે જે લખવાનું છે, અનેક રમતો વિશે નથી લખવાનું વિદ્યાર્થી મિત્રો. તમને જે પ્રિય હોય, તમને જે ગમતી હોય એ રમત વિશે લખવાનું છે. જેમ કે મારે લખવાનું હોય ને તો હું કબડ્ડી વિશે લખું, એ મારી ગમતી રમત છે. પણ તમને જે રમત ગમતી હોય એને વિશે તો તમે સારી રીતે લખી જ શકો અને એને વિશે તમારી જાણકારી પણ હોય. પણ એને શબ્દોમાં
કેવી રીતે કંડારો છો એ મહત્ત્વનું છે. એટલે આ લખીને તમારે શિક્ષકને અચૂક બતાવવાનું છે. તો આ નિબંધ સ્વરૂપે, વર્ણન સ્વરૂપે જરૂર લખજો. અને જોઈએ હવે એક નવો પ્રશ્ન. પ્રશ્ન 5. રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો હોય તેવા 5 વાક્યો પાઠમાંથી શોધીને લખો. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે બોલીએ છીએ, આપણા વડીલો જ્યારે બોલતા હોય છે, આપણા શિક્ષક મિત્રો બોલતા હોય છે, આપણા મિત્રો કે સખીઓ જ્યારે બોલતા હોય છે, ત્યારે સાહજિક રીતે જ કેટલાક ચોક્કસ પ્રકારના શબ્દ પ્રયોગો આપણે કરતા હોઈએ છીએ. અને એ શબ્દ પ્રયોગને કારણે આપણી વાત બહુ જ અસરકારક બનતી હોય છે, સામેવાળી વ્યક્તિને સ્પર્શી જતી હોય છે. એ જ એટલે રૂઢિપ્રયોગ અને કહેવત. તો આપણે ગત વર્ષે જુદા જુદા એકમોમાં જે પાઠ્ય એકમો હતા, ગદ્ય સ્વરૂપો હતા, એમાં અનેક પ્રકારની કહેવતો પણ ભણ્યા છીએ, રૂઢિપ્રયોગો પણ ભણ્યા છીએ. પણ અહીં ખાસ કરીને પાદર એકમ આધારિત પ્રશ્ન છે. તો આપણે પાદર એકમને બરાબર નજરમાં રાખવાનો છે અને એમાં કયા રૂઢિપ્રયોગો ક્યાં વપરાયા છે, કેવી રીતે વપરાયા છે, એને આધારે આ જવાબ લખવાનો છે. તમને એકાદ જવાબ હું લખાવું છું, તો ધ્યાન આપીએ સ્ક્રીન પર. રૂઢિપ્રયોગનો ઉપયોગ થયો હોય તેવા 5 વાક્યો પાઠમાંથી શોધીને લખો. આપણે એક વાક્ય લખીએ. ગોંધરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. ફરીથી વાંચું છું આ વાક્ય. ગોંધરે તો આખા ગામના ટાબરિયાનો મેળો જામે. બાળ દોસ્તો, અહીં લેખકે મેળો જામે એમ લખ્યું. હવે રોજ બાળકો ભેગા થાય મેળો કહેવાય, પણ મેળા જેવું વાતાવરણ જામે. તો આ રૂઢિપ્રયોગ છે. મેળો એક આખી જુદી વાત છે. મેળામાં તમે ને હું જતા હોઈએ છીએ, પણ એ મેળો જામવો એટલે લોકોની ઠઠ ભેગી મળવી. તો આ એક રૂઢિપ્રયોગ છે. પણ બીજા પણ ઘણા બધા રૂઢિપ્રયોગ આ એકમમાં છે. તમારે એક પછી એક એ વાક્ય શોધીને લખવાનું છે. ખૂબ જ મજાની પ્રવૃત્તિ છે. સાહજિક રીતે તમને રૂઢિપ્રયોગો આવડી જાય એ પ્રકારની પ્રવૃત્તિ છે. તો તમે આ પ્રવૃત્તિ જરૂર કરજો. અને હવે એક નવો પ્રશ્ન પણ સ્ક્રીન પર આપણે જોઈ લઈએ. પ્રશ્ન 6. નીચેના પ્રકાર મુજબ કોઈ પણ એક સંજ્ઞા લખી વાક્ય બનાવો. ખૂબ જ મજાની આ પ્રવૃત્તિ છે. ભાષા સજ્જતાને લગતી પ્રવૃત્તિ છે. અહીં આપણે અલગ અલગ સંજ્ઞાની વાત છે, જેમ કે વ્યક્તિવાચક સંજ્ઞા, જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, સમૂહવાચક સંજ્ઞા, ભાવવાચક સંજ્ઞા. તો અહીં આ જુદી જુદી સંજ્ઞાઓના નામ આપ્યા છે. આપણે શું કરવાનું છે કે સંજ્ઞાને આધારિત વાક્ય બનાવીને લખવાનું છે. હવે વ્યક્તિવાચક સંજ્ઞાથી તમે પરિચિત છો, જેમ વ્યક્તિનું નામ હોય. જાતિવાચક સંજ્ઞા, દ્રવ્યવાચક સંજ્ઞા, એમ જુદી જુદી સંજ્ઞાઓ ભાષામાં હોય છે. આપણે એક ઉદાહરણ જોઈએ, જેમ કે સમૂહવાચક સંજ્ઞા. આપણે એને માટે એક વાક્ય બનાવીએ. જેમ કે એક શબ્દ છે સેના, બરાબર? તો સેના શબ્દ આપણે લીધો અને સેનાને આધારે એક વાક્ય બનાવીએ. તો આપણે લખીએ, દુશ્મનની સેના નગરને સીમાડે આવીને ઊભી રહી. હવે આ વાક્ય જે બનાવ્યું છે આપણે વાંચીએ. સેના શબ્દ છે સેના, દુશ્મનની સેના નગરને સીમાડે આવીને ઊભી રહી. સેના કહો, સૈન્ય કહો, એક સમૂહનો ભાવ પ્રગટ કરે છે, માટે સમૂહવાચક સંજ્ઞા છે. ભાવવાચક સંજ્ઞા માટે એક શબ્દ હું આપું છું, વાક્ય તમે જાતે બનાવજો. અને શબ્દ છે અહિંસા. વાક્ય તમે પોતાની રીતે જરૂર બનાવજો. અને બાકીની જે સંજ્ઞાઓ છે એને લગતા વાક્યો પણ તમારે બનાવવાના છે. તો આ એક સરસ મજાની રસપ્રદ પ્રવૃત્તિ છે. હવે આપણી સમક્ષ છે પ્રશ્ન 7. ઉદાહરણ પ્રમાણે શબ્દ જૂથ બનાવો. અહીં તમારે એક ઉદાહરણ પહેલાં આપણે સમજી લઈએ અને પછી પ્રવૃત્તિ કરવા તરફ જઈએ. શબ્દ છે વૃક્ષ. તો વૃક્ષ છે તો
ડાળી, પાંદડા, થડ, મૂળ, ફૂલ અને ફળ. તો આ બધું શું છે? વૃક્ષને સંલગ્ન, વૃક્ષ સાથે સંકળાયેલી બાબતો છે. આ એક મજાની વાત છે. એટલે જે પણ શબ્દ તમે જુઓ તો એને લગતા શબ્દોનું જૂથ તૈયાર કરવાની આ પ્રવૃત્તિ છે. જેમ કે અહીં પંખી શબ્દ છે, તો પંખી, તો આપણે એક શબ્દ એવો લખીએ કે પાંખો. પાંખ એમ પણ લખાય, પાંખ. ઈંડું, માળો. હું તો એમ પણ લખું કે પંખી ક્યાં ઉડે, તો કે આકાશ. તો આકાશ શબ્દ પણ પંખી સાથે જોડીએ છીએ આપણે. તો આવા બીજા શબ્દો પણ તમને સૂઝી શકે અને તમારે લખવાના છે. સરસ મજાના શબ્દો આપ્યા છે. ક્રિકેટ, નિશાળ, મોબાઈલ. મોબાઈલ એક આધુનિક શબ્દ, એટલે તમને તો તરત આવડશે. મોબાઈલના તો શબ્દો એટલા બધા લખાશે તે પાનું ભરાઈ જશે. તો સરસ મજાની આ પ્રવૃત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સરસ રીતે ધીમી પણ ચોક્કસ ગતિએ જ્ઞાન સેતુ પુસ્તિકાની પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ અને જ્ઞાન આ રીતે જ મેળવી શકાય છે. તો એક કદમ આપણે ચાલ્યા, હજુ એક કદમ આપણે ચાલવું છે અને એ કદમ 10ની પ્રવૃત્તિઓ પણ આજે આપણે જોવી છે. તો તૈયાર થઈ જઈએ કદમ 10ની પ્રવૃત્તિ કરવા માટે. કદમ 10. પ્રશ્ન 1. નીચેના ચિત્રમાં રંગ પૂરો. આ ચિત્ર વિશે 5-6 વાક્ય લખો. બાળ દોસ્તો, ચિત્ર વિશે આપણે ગત વર્ષે પણ અનેકવાર વાત કરી છે. આ વર્ષે પણ આપણે વાત એ કરી રહ્યા છીએ, ચિત્રનો ઉલ્લેખ પણ કરી રહ્યા છીએ, ચિત્ર બતાવી પણ રહ્યા છીએ અને ચિત્રને આધારે પ્રવૃત્તિ પણ કરી રહ્યા છીએ. અહીં તમારી સમક્ષ એક સરસ મજાનું ચિત્ર આપવામાં આવ્યું છે. કોનું ચિત્ર છે તમને સમજાવવાની મારે જરૂર જ નથી. તમે તરત સમજી ગયા છો કે કૃષ્ણનું ચિત્ર છે, પણ જરા કલાત્મક રીતે દોરેલું ચિત્ર છે. હવે તમારે પહેલું કામ એ કરવાનું છે કે એમાં રંગ પૂરવાના છે. હવે એ રંગ પૂરવામાં પાછું એવું તો લખ્યું નથી આ લોકોએ કે મનગમતા રંગ પૂરવા, એમ નથી લખ્યું. કેમ? અહીંયા તમારી થોડી જવાબદારી વધે છે. અહીં તમારે કયો રંગ અનુકૂળ પડશે એ પણ ધ્યાનમાં લઈને લખવાનું છે કે ભાઈ બંસી છે, વાંસળી છે, તો વાંસળીનો એક રંગ હોય, કૃષ્ણના દેહનો એક ચોક્કસ રંગ, એનું ફૂમતું હોય, મુગટ જેને કહીએ, આંખો છે. તો એ રીતે તમારે થોડુંક પછી એના જે કપડાં છે, વસ્ત્રો છે, પિતાંબરી છે, તો પિતાંબરીનો એક રંગ છે એટલે જે પિતાંબરી કહેવાય છે. તો આ બધું જરા વિચારવાનું છે. અને કૃષ્ણને લગતા અનેક કાવ્યો આપણે ભણ્યા છીએ, એમના ચિત્રો પણ આપણે જોયા છે. તો આ તો સરસ મજાની પ્રવૃત્તિ છે, પણ હા, રંગ પૂરીને અટકી જવાનું નથી. રંગ પૂર્યા પછી તમારે આ ચિત્ર વિશે 5-6 વાક્યો લખવાના છે અને એ પણ જરા જુદી રીતે લખવા છે. આપણે હવે 7મા ધોરણમાં છીએ એટલે આપણી કલ્પનાને જરા વધારે વેગ આપવાનો છે, વધારે સારી રીતે વિચારીને લખવાનું છે. તો આ પ્રવૃત્તિ તમને ખૂબ જ ગમશે. તો તમારી રીતે 5-6 વાક્યો લખીને તમે શિક્ષકશ્રીને અચૂક બતાવજો. તો હવે જોઈએ પ્રશ્ન 2. પ્રશ્ન 2. નીચેની કાવ્ય પંક્તિમાં શબ્દો આડા અવળા થઈ ગયા છે. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી કાવ્ય પંક્તિ ફરીથી લખો. બાળ દોસ્તો, તમને તરત ખબર પડી હશે કે આ કદમમાં જરા વાત બદલાઈ છે. અગાઉના કદમમાં આપણે પાદર એકમની વાત હતી ને, આ કદમમાં આપણે જરા એક જુદો એકમ, જે કાવ્ય સરસ મજાનું, આલા લીલા વાસળિયા રે વઢાવું, એની રે ઉતરાવું મારા પ્રભુજીની વાસળી રે લોલ. યાદ આવ્યું? ગયા વર્ષે મોજથી ગાતા હતા, ભૂલી ગયા? તો એ એકમને આધારિત, એ કાવ્યને આધારિત પ્રશ્નો છે. તો આપણે પ્રશ્ન 2ને ફરીથી સારી રીતે જોઈએ. હવે જુઓ, આડા અવળા
જે થઈ ગયા છે શબ્દો છે તો કાવ્યની પંક્તિ. હવે આપણે એને કવિતાની શરતે કવિતામાં કેવી રીતે હતું એ રીતે મૂકવાનું છે. પહેલું જ વાક્ય લઈએ, અત્યારે તો વાક્ય કહેવાય. પ્રભુજીની લોલ ઉતરાવું રે વાંસળી રે એની રે. હવે કેવું આડું અવળું થઈ ગયું છે. પણ આમાં વાર લાગશે. તરત તમે એની રે ઉતરાવું રે પ્રભુજીની વાંસળી રે લોલ. તો આપણે હવે એને લખી દઈએ. એક પછી એક હું બોલું છું, ધ્યાન રાખીને તમે લખજો. એની રે ઉતરાવું પ્રભુજીની વાંસળી રે લોલ. બે વાર રે આવ્યું ને, બધું જોવું પડે. પંક્તિને બરાબર પામ્યા હશું, ગીતને બરાબર ગાયું હશે તો આપણે સરસ લખી શકીશું. હવે ત્રીજા ક્રમનું જે વાક્ય છે, એટલે કે આમ તો પંક્તિ છે પણ આડી અવળી થઈ ગઈ છે, એને આપણે સવળી કરીએ. હવે હું ગાઉં. વાંસળીએ કઈ ફૂમતા લટકે ચાર. થઈ ગઈ વાત પૂરી. હવે લખી દઈએ. વાંસળીએ કાંઈ ફૂમતા લટકે ચાર. આ રીતે ગણગણતા જઈશું તો તરત આવડશે, કાંઈ ભૂલ પણ નહીં પડે અને ક્રમ પણ નહીં ચૂકાય. તો એક સરસ મજાની આ વાત બની છે. તો વિદ્યાર્થી મિત્રો, આલા લીલા વાંસળિયાની વાત આપણે કરી રહ્યા છીએ અને હવે પછીનો જે પ્રશ્ન છે એ પણ એને જ લગતો છે. પ્રશ્નોના જવાબ આપવાનો છે. તો આપણે એ પ્રશ્નને પણ જોઈએ. પ્રશ્ન 3, પ્રશ્નોના ઉત્તર લખો. બાળ દોસ્તો, અહીં કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે અને એ એકમ આધારિત છે, આલા લીલા વાંસળિયા આધારિત છે. એના પ્રશ્નો આપણે ઝડપથી જોઈ લઈએ. વાંસ શા માટે વઢાવવાના છે? તો એનો જવાબ તમારે એકમને આધારે આપવાનો છે. બીજો પ્રશ્ન છે વાંસળીની શી વિશેષતા છે? ત્રીજો પ્રશ્ન છે તમને વાંસળી વગાડવી ગમે કેમ? તો આ રીતે પ્રશ્નો આપ્યા છે. અને ચોથો પ્રશ્ન છે તમને ગમતા વિવિધ વાક્યોના નામ લખો. હવે પ્રશ્ન 3માં બાળ દોસ્તો, પહેલો જે પ્રશ્ન છે વાંસ શા માટે વઢાવવાના છે? તો કૃષ્ણ માટે વાંસળી બનાવવાની છે, એ માટે વાંસ વઢાવવાના છે. તો તમારી રીતે આ જવાબ લખજો અને બીજા પ્રશ્નોના જવાબ પણ તમારી રીતે આપજો. બાળ દોસ્તો, હવે પછીનો જે પ્રશ્ન છે એ સરસ મજાનો છે. તમારા વિસ્તારમાં જે ગવાતું હોય એ લોકગીત શોધીને લખવાનું છે. આમ તો શોધવાની જરૂર ન પડે, તમે સાંભળ્યું હોય, વારંવાર સાંભળ્યું હોય તો તમને આવડતું હોય. પણ ક્યારેક સાંભળ્યું હોય તો તમારે એના શબ્દો મુખ્ય એ કેવી રીતે આખું લખાયેલું છે તો એ શોધીને તમારે એ લખવાનું છે. તો લોકગીત તો પ્રદેશે પ્રદેશે જુદા જુદા હોય છે અને આલા લીલા વાંસળિયા પોતે પણ એક લોકગીત જ છે, એ તમને ખબર છે. તો આપણે સ્ક્રીન પર જોઈએ કેવી રીતે પ્રવૃત્તિ કરવાની છે. પ્રશ્ન 4, તમને આવડતું અથવા તમારા વિસ્તારમાં ગવાતું કોઈ એક લોકગીત લખો. અહીં તમારા વિસ્તારમાં ગવાતું હોય તો વધારે સારું, પણ કદાચ તમને એ ન મળે તો તમને આવડતું અન્ય લોકગીત પણ તમે લખી શકો છો. અગાઉના ધોરણમાં પણ આપણે એ ભણ્યા છીએ. તો લોકગીત લખવાની પ્રવૃત્તિ જરૂર કરજો અને એ માટે તમારે વડીલોની મદદ જરૂર લેવી પડશે. તો એ મદદ લઈને પણ આ લોકગીત તમે લખજો. પ્રશ્ન 5 જોઈએ. શરીરના કયા અંગ પર કયું ઘરેણું પહેરાય છે? વિચારો અને લખો. જેમ કે ઉદાહરણ અહીં આપ્યું છે, આંગળી તો અંગૂઠી, જેને આપણે વીંટી પણ કહીએ. તો કાન છે તો કાન પર કયું ઘરેણું પહેરાય એ તમારે વિચારવાનું છે અને જવાબ લખવાનો છે. આ તો તમને આવડે જ, આમાં મારે તમને કશું સૂચન કરવાની પણ જરૂર નથી. કાન પર પહેરાતું ઘરેણું
કયું એ તમારે લખવાનું છે. બાળ દોસ્તો, પ્રશ્ન 6 જે આપ્યો છે એમાં એની સૂચના પહેલાં તો આપણે વાંચી લઈએ. ધાર પ્રત્યે લાગે તેવા શબ્દો શોધી તેનો અર્થ લખો. ઉદાહરણ: ધારદાર, ધારવાળું. બાળ દોસ્તો, આ પ્રકારે ઉદાહરણ મુજબ અન્ય શબ્દો શોધીને તેનો અર્થ તમારે લખવાની પ્રવૃત્તિ કરવાની છે. જરૂર પડે તમારા શિક્ષકને પૂછવાનું છે, તો આ પ્રવૃત્તિ પણ તમે જરૂર કરજો. બાળ દોસ્તો, આજના એપિસોડમાં આપણે જ્ઞાન સેતુ પુસ્તિકા પૈકી કદમ 9 અને કદમ 10ની પ્રવૃત્તિ સરસ રીતે કરી છે. એને લગતું માર્ગદર્શન મેળવ્યું છે. કેટલીક પ્રવૃત્તિ અહીંથી સમજાવવામાં આવી છે, કેટલીક પ્રવૃત્તિ કરાવવામાં આવી છે. બાકી રહેતી પ્રવૃત્તિ તમારે ઘરે બેસીને સરસ રીતે પૂર્ણ કરવાની છે. જરૂર પડે પાઠ્યપુસ્તકને સાથે રાખવાનું છે. સાથે સાથે તમારા શિક્ષકની મદદ લેવાની છે. મોટેરાઓની પણ મદદ તમે લઈને આ પ્રવૃત્તિઓ સરસ રીતે કરજો. તો ફરીથી મળીશું. આવજો.